જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા છો. તો મિત્રો આજે છે 11 એટલે આપણા બધા ગામના બહારના બધા દેવથાનો હોય એને આજે આપણે નિવેદ કરવાના હોય. તો આજે આપણે નિવેદમાં બનાવવાનું છે મણિંદો અને લાપસી. પછી આપણે ઝારવા જવાનું છે ગામની બહાર, જ્યાં માતાજી બેઠા હોય ભગવાન ને આપણે ઝારવા જવાનું છે. તો ચાલો આપણે નિવેદ બનાવી નાખીએ. તો આપણે લોટ બાંધી દીધો છે મણિંદાનો. હવે આને ઘડીક પડ્યો રહેવા દેવી અને હવે આપણે સૂલો શેકી નાખીએ. તો આપણે તાવડી થઈ ગઈ છે મિત્રો, સૂલો શેકી ગયો છે ક્યારનો, એટલે તાવડી તો થઈ જ ગઈ હોય ને. તો આપણે રોટલા પણ બનાવી નાખીએ, કેમ કે આપણે મણિંદો બનાવવાનો છે એટલે રોટલા બનાવવા પડે. તો ચાલો આપણે રોટલી બનાવી નાખીએ. આપણે 3 રોટલા બનશે. આપણે સડી ગયા છે રોટલા સરસ મજાના. હવે આપણે રોટલા ભાંગી નાખશું. આપણે મણિંદો બનાવી નાખીએ. તો આપણે રોટલા ભાંગી નાખ્યા છે સરસ મજાના. ચલો આપણે લઈ લઈએ કાટલોટમાં. તો આપણે તેલ નાખી દીધું છે ગોળ ઊનો કરવા માટે. હવે આપણે ગોળ પણ નાખી દઈશું. આવા ફીણ વળ્યા છે મિત્રો ગોળમાં. પછી તો બની ગયું છે ગોળનું આથો, અને શું કહેવાય, આપણે બનાવી નાખીએ મણિંદો સરસ મજાનો. આવો બન્યો છે મણિંદો, સરસ મજાનો બની ગયો છે. તો આપણે પોગી ગયા છીએ. આ કેળો છે હનુમાનજીના આશ્રમે જાય છે એ કેળો છે. અહીંયા છે એમનું બોડિયું. તો આપણે હાલતા હાલતા પોગી ગયા છીએ પ્રગટવીર હનુમાનજી મહારાજનું સેવા આશ્રમ. તો જોડાયા રહેજો. આ છે એમનો રસ્તો. જો કુંવરબા આગળ થઈ ગયા છે, આપણે પણ જઈએ એની પાછળ પાછળ. તો આપણે મિત્રો પોગી ગયા છીએ હનુમાનજી આશ્રમમાં, પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં. હા મેં ડેલો છે, એ ડેલેથી આપણે આવ્યા છીએ મિત્રો. અને આ છે સરસ મજાનું શેરનું લોકેશન. જવો સરસ મજાના ફૂલડા છે, આ નાળિયેરિયું ને કેળું ને જોજો. આ સરસ મજાનો રસ્તો છે હનુમાનજીએ જવાનો. 2 કલાકથી આપણે હાલ્યા આવી છીએ. હવે પોઈગા છીએ આપણે. આ જો મંદિર બતાય છે મિત્રો સરસ મજાનું હનુમાનજી મહારાજનું. તો જોડાયા રહેજો, તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના છે. તો જોડાયા રહેજો વિડીયોમાં. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના આશ્રમમાં. સરસ મજાના અંદર પહોંચી ગયા છીએ. તો ચાલો તમને હનુમાનજીના દર્શન કરાવીએ. કુંવરબા લાવ્યા છે મણિંદો ઝારવા માટે. આ છે પ્રગટવીર હનુમાનજી મહારાજ. આજે અમારા ગામમાં જે ટપકા કરે છે ને એવડાય હનુમાનજી મહારાજ છે. અહીંયા પ્રગટ થયેલા છે એટલે પ્રગટવીર હનુમાનજી કહેવાય છે. જય હનુમાનજી મહારાજ, જય રાધા કૃષ્ણ, જય મહાદેવ. એ સરસ મજાની બધી વસ્તુ મૂકવાના ખાના છે. ચાલો તમને બહારનું લોકેશન પણ બતાવી દઈએ. સરસ મજાનું બહારનું લોકેશન છે. જો જાળીમાંથી તમને બતાવું છું મિત્રો. આ
બધું સરસ મજાનું લોકેશન છે જુઓ. તો કુંવરબા છે ને પગે લાગવા બેઠા છે અને આપણે તમને બધાને દર્શન કરાવી દીધા છે. તો જોડાયા રહેજો વિડીયોમાં અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો.